તો આજે આપણે બનાવીશું કોલ્ડ કોકોની રેસીપી, જે તમે રેગ્યુલર તો પીતા જ હશો, પણ આજે આપણે થોડુંક અલગ રીતે કોલ્ડ કોકો બનાવવાના છીએ. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો અત્યારે મેં આ 1 લીટર જેટલું દૂધ લીધેલું છે. બને તો ફૂલ ફેટ મિલ્ક જ લેવું. હવે આપણે આ દૂધને ગરમ થવા માટે રાખી દેશું અને થોડું આપણે બહાર કાઢીને રાખી દેશું. ઠંડુ દૂધ આપણે એટલા માટે બહાર રાખીએ કારણ કે આમાં જે કોકો પાવડર ને બધું મિક્સ કરીએ ને, તો તેનાથી શું થાય કે લમ્સ ન પડે એટલા માટે. અને જો ગરમ ગરમમાં આપણે એડ કરીએ તો લમ્સ બની જવા કરે, અને એ લમ્સને જ્યારે તમે ઓગાળો ને તો થોડીક વાર પણ લાગે અને સરખા ન પણ થાય. એટલા માટે આપણે આ પ્રોસિજર કરીએ છીએ. તો હવે આપણે તેને ગેસ ઉપર ચડાવી દેશું અને ગરમ થવા માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખી દેશું. આ રીતે હલાવતા રહેશું જેથી કરીને નીચે બેસી જવા ન કરે, અને કન્ટિન્યુઅસલી આ રીતે જ્યાં સુધી એક ઉભરો ન આવે ત્યાં સુધી આપણે કરતા રહેશું. સાઈડમાં મેં આ રીતનું બીજું દૂધ પણ લીધેલું છે, જે છે 1/2 લીટર કરતાં ઓછું દૂધ છે. એ પણ હું આમાં યુઝ કરવાની છું. એટલે ટોટલ આપણે 1.25 લીટર ઉપર દૂધનો ઉપયોગ કરવાના છીએ આજે કોલ્ડ કોકો બનાવવા માટે. તો તેને પણ ગરમ થવા માટે રાખી દેશું. આપણે તેમાં કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું. આ રીતનો વેનીલા ફ્લેવરનો મેં કસ્ટર્ડ પાવડર લીધેલો છે, તે આપણે એડ કરીશું. અને 1 ટેબલ સ્પૂન જેટલી આ મેં સ્પૂન લીધેલી છે. તો સૌથી પહેલાં આપણે આ 1 ટેબલ સ્પૂન કોઈ સારી એવી બ્રાન્ડનો હોય એ રીતનો કસ્ટર્ડ પાવડર લેવો. અહીંયા ટોટલ આપણે 1.5 લીટર જેટલું દૂધ લીધેલું છે આશરે. તો તે પ્રમાણે આપણે 1.25 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડરનો યુઝ કરેલો છે. ઇન કેસ પાછળથી જોઈએ તો આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી શકીએ. આ રીતનું કાચું દૂધ હોય અલગથી કાઢી અને તેમાં મિક્સ કરી અને ત્યારે પણ તમે એડ કરી શકો છો. હવે તેમાં આપણે કોકોઆ પાવડર એડ કરી દઈશું. તો તેના માટે મેં આ રીતનો ડાર્ક કોકોઆ જે આવે છે એ લીધેલો છે. તો તે આપણે 2 ટેબલ સ્પૂન ઉપર એડ કરવાના છીએ. કોઈ સારી એવી બ્રાન્ડનો કોકોઆ પાવડર હોય એનો ઉપયોગ કરવો, જેથી કરીને રિઝલ્ટ સારું મળે. તો 2 ટેબલ સ્પૂન ઉપર આપણે એડ કરીશું. થોડો એવો જ એડ કરીશું. હવે એટલે મેં ટોટલ 2.25 ટેબલ સ્પૂન જેટલો કોકોઆ પાવડર યુઝ કરેલો છે આમાં. હવે વિસ્કરની મદદથી આપણે સૌથી પહેલાં આ બધી વસ્તુ જે એટલે ગાંઠો પડી છે તેને આપણે વિસ્ક કરી લેશું. કોકોઆ પાવડર જે છે તે જલ્દીથી મિક્સ થતો નથી હોતો. તમે જોઈ શકો છો બારે પણ નીકળી જાય છે. પણ કસ્ટર્ડ પાવડર એવી વસ્તુ છે કે જે જલ્દીથી તેમાં સરસ રીતે મિક્સ થઈ જાય છે. એટલે થોડી વાર લાગશે જ્યારે કોકોઆ મિક્સ થશે તેને. તમે આમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો જેથી કરીને ઝડપથી થઈ જાય. પણ જ્યાં સુધી દૂધ થાય ત્યાં સુધી આપણી પાસે ટાઈમ હોય છે, એટલે આપણે આ પ્રોસેસ કરી શકીએ છીએ. હારે હારે આપણે દૂધને પણ જોતા જશું, નહીંતર નીચે બેસતું જાય છે, એટલે એને પણ હલાવતું જવું. જ્યારે આપણે સારી એવી બ્રાન્ડનો કોકોઆ પાવડરનો યુઝ કરીએ છીએ ને, તો એની સ્મેલ એટલી મસ્ત આવતી હોય છે ને. અને આજે મેં જે કોકોઆ પાવડર યુઝ કરેલો છે તે મતલબ કે એમાં કોઈ શુગર નથી, 100% કોકોઆ પાવડર કહેવાય એ રીતનો છે. તમે જોઈ શકો છો મેં હર્શેઝનો યુઝ કરેલો છે આજે. તમે કોઈ પણ સારી એવી બીજી બ્રાન્ડનો પણ યુઝ કરી શકો છો. તો આપણું આ મિક્સચર રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો લમ્સ ફ્રી એવું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું. અહીંયા આપણું એક દૂધ રેડી થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે. તો આપણે આ જે દૂધ થઈ રહ્યું છે તેમાં એડ કરી દઈશું. હવે આપણે આમાં સૌથી પહેલાં ખાંડ એડ કરીશું. તો આપણે 1.5 લીટર પ્રમાણે ખાંડ એડ કરવાની છે. તો અહીંયા હું આ જે સ્પૂનનું માપ છે તે હું 8 સ્પૂન એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. સાથે હું 1 થી 1.5 ટેબલ સ્પૂન વધારે એડ કરી રહી છું, કારણ કે હું એક્સ્ટ્રા જે ચોકલેટ એડ કરવાની છું એના માટે. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી કરવાનું છે. હવે હું અહીંયા 1 સચેત આવે છે આ રીતનું ડેરી વ્હાઇટનર કહેવાય છે, તો એનો ઉપયોગ કરી રહી છું. તો 1 સચેત હું આમાં એડ કરી દઈશ. એનું રીઝન એ પણ છે કે જો તમે લો ફેટ એટલે કે ઓછા ફેટવાળું દૂધ લેતા હોય ને, ત્યારે આ રીતે પણ કરી શકાય. અથવા તો તમે ફૂલ ફેટ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો. અને ફૂલ ફેટ મિલ્કમાં પણ થોડુંક ઘાટું કરવું હોય ને ત્યારે પણ તમે આ યુઝ કરી શકો છો. એકદમ ઘાટું અને એકદમ સરસ એવું ક્રીમી જેવું ટેક્સચર આવશે આનાથી. તો આપણે એ એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું, જેથી કરીને
કોઈ લમ્પ્સ ન રહે એટલા માટે આપણે આ ઠંડુ જ્યારે દૂધ છે ને એમાં જ આપણે એડ કરી રહ્યા છીએ, જેથી કરીને કોઈ લમ્પ્સ નહીં પડે અને એકદમ સરસ એવું ઘટ થશે. અહીંયા આપણે વેનીલા કસ્ટર્ડ પાવડરનો પણ યુઝ કરેલો છે, જેનાથી પણ થિકનેસ આવશે, પણ આનાથી એક અલગ જ જાતનું આમ ટેસ્ટ આવે છે. તો જરૂરથી તમે પણ એક વખત ટ્રાય કરજો. માત્ર એક સચેત જ મેં યુઝ કરેલું છે. હવે આપણે આ રાખી દેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા હવે આપણે ઉભરો આવવાની તૈયારી છે, મતલબ આ એકદમ સરસ એવું થઈ ગયું છે અને નીચે ખાંડ પણ ઓગળી ગઈ છે. આપણે લો ફ્લેમ કરીને આ ચોકલેટવાળું મિક્સચર જે છે તે આપણે એડ કરતા જઈશું. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે મિક્સચર એડ કરતા હોઈએ ત્યારે આપણે થોડું થોડું એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું, જેથી કરીને કોઈ જાતના લમ્પ્સ ન રહે. નહીતર શું થાય, કસ્ટર્ડ પાવડર છે એટલે અંદર નીચે બેસી પણ જવા કરે અને લમ્પ્સ પણ થઈ જાય, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું મિક્સ થઈ ગયું છે અને આ રીતે જ થવું જોઈએ. જો તમે એમનેમ એડ કરશો ને તો મતલબ કે અત્યારે તમે માત્ર કોર્નફ્લોર, કોકોઆ પાવડર ને એ બધું એડ કરશો ને તો આ ગરમ દૂધને લીધે તેમાં લમ્પ્સ પણ બની જવા કરે છે, એટલે આ રીતે જરૂરથી કરવું. અને હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું. થોડી વાર માટે હલાવશું એટલે મસ્ત એવું તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો મસ્ત એવો કલર આવ્યો છે ને. આ કસ્ટર્ડ પાવડર જે છે તે સરસ એવો પાકી જાય ને ત્યાં સુધી આપણે કરવાનું છે, એટલે 5 થી 7 મિનિટ માટે આપણે કન્ટિન્યુઅસલી આપણે આ ચલાવતા રહેવાનું છે, જેથી કરીને શું થશે કે આ ધીમે ધીમે ઘટ પણ થતું જશે અને આપણે જે કન્સિસ્ટન્સી જોઈએ છે તે આવતી જશે. હવે આ જ સ્ટેજ ઉપર આપણે આ રીતની મેં ડાર્ક ચોકલેટ લીધી છે. આ 99% ડાર્ક ચોકલેટ છે, એટલે કે આમાં શુગર નથી, તો આપણે તેને એડ કરી દેશું. પ્યોર કોકોઆ હોય એ છે તો આપણે તેને એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. અત્યારે ગરમ છે દૂધ એટલે સરસ એવી મેલ્ટ થઈ જશે અને તેને સરસ એવો ટેસ્ટ આમાં ભળી જશે અને કલર પણ બહુ સરસ એવો આવશે, થોડીક ડાર્ક થઈ જવા કરશે. હવે માત્ર આપણે આ બધી વસ્તુ ઘટ થાય ને ત્યાં સુધી જ કરવાની છે. ઇનકેસ તમને એવું લાગે કે અહીંયા આપણે ગળાશ ઓછી છે તો ચેક કરી લેવી, એક વખત ચાખીને પણ જોઈ લેવું. જો ગળાશ ઓછી લાગતી હોય તો તમે અત્યારે પણ ખાંડ એડ કરી શકો છો. મેં આજે ખાંડનો ઉપયોગ કરેલો છે, તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. એકદમ મસ્ત ચોકલેટી સ્મેલ આવી રહી છે અને એકદમ સરસ એવી સુગંધ ઘરમાં ફેલાઈ રહી છે, તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો તમે પણ. હવે આમાં ચોકલેટ પણ બધી મેલ્ટ થઈ ગઈ છે, એટલે જે વિસ્કર છે તેમાં તમે જોઈ શકો છો કે જરા પણ ચોકલેટ ચોટેલી નથી. આ કોકો તમે પીધા પછી તમને બીજા એકેય રીતે કરવાની ઈચ્છા નહીં થાય, એટલો ટેસ્ટી બને છે. અને બને ત્યાં સુધી ડાર્ક ચોકલેટ એટલે કે 99% ડાર્ક ચોકલેટ હોય અને જેમાં શુગરનો યુઝ ન થતો હોય એ ચોકલેટનો ઉપયોગ કરવો, અને ખાંડના બદલે તમે મેં કીધું એ રીતે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. પરફેક્ટ કન્સિસ્ટન્સી આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. પરફેક્ટ છે, ખાંડ, ચોકલેટ બધું પરફેક્ટ એવું એડ કરેલું છે, એટલે મસ્ત એવો ટેસ્ટ આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે આટલો ઘાટો થઈ ગયો છે. તો અત્યાર સુધી આટલો ઘાટો થાય ને ત્યાં સુધી આપણે રાખવાનો છે અને આ રીતે કન્ટિન્યુઅસલી ગેસની ફ્લેમ બંધ કરીને પણ આપણે હલાવતા રહીશું, જેથી કરીને ઉપર આ રીતની તર વળી ન જાય. તમે જોઈ શકો છો થોડી વાર થશે ને એટલે ઉપર તર વળવા માંડશે. જો આ રીતની જો છે, આ રીતની તર વળવા માંડે છે, એટલે એ ન વળે એટલા માટે આપણે કન્ટિન્યુઅસલી આને હલાવતું રહેવાનું છે. અને એકદમ ઠંડો થઈ જાય પછી આપણે તેને ફ્રીજમાં રાખી દેશું અને ચિલ્ડ કરીને આપણે તેને સર્વ કરીશું. જેમ ચિલ્ડ હોય તેમ પીવાની ખૂબ મજા આવશે, એટલે એ રીતે કરવાનું. અને જેમ ઠંડો થશે એમ વધારે આ થીક થતો જશે, એટલે આટલી કન્સિસ્ટન્સી રહે ત્યાં સુધી આપણે કરશું. હવે આ રીતે આપણે નીચે લઈ લેશું અને કન્ટિન્યુઅસલી હલાવતા જશું. તેને ઝડપથી ઠંડુ કરવા માટે હું અહીંયા આ રીતની પાણી ભરેલી કઢાઈ મેં લીધેલી છે, હવે તેમાં આપણે રાખી દેશું. અહીંયા તમારે સાઈડમાં બરફના ટુકડા પણ રાખવા હોય ને તો પણ રાખી શકાય. અને આ રીતે કરતા જશો એટલે પાણી બધું ગરમ થતું જશે, વરાળ નીકળતી જાય અને ઠંડુ થતું જશે. તો આ રીતે જ આપણે તેને ઠંડો કરી લઈશું. તો તૈયાર થઈ ગયો છે આપણો કોલ્ડ કોકો. હવે આપણે તેને સર્વ કરી લઈએ. આ કોલ્ડ કોકોને મેં 3 થી 4 કલાક માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે રાખેલો હતો અને તમે તેની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો. મસ્ત
બજાર કરતાં પણ ટેસ્ટી એવો બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી એકદમ થીક, એકદમ ટેસ્ટી, ચોકલેટી એવો આ કોલ્ડ કોકો બનીને તૈયાર થાય છે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ચિલ્ડ છે એટલે બરફ એડ કરવાની જરૂર નથી. હવે સૌથી પહેલાં આપણે તેમાં ગાર્નિશિંગ કરીશું થોડું. તો તેના માટે મેં આ ચોકલેટ સિરપ લીધેલું છે, તેને આ રીતે આપણે ફેલાવી દઈશું બધી જગ્યાએ. તો મસ્ત એવી ડિઝાઇન આપણી તૈયાર થઈ ગઈ છે. વાવ, બન્યું છે ને, જોતાં જ પીવાની ઈચ્છા થઈ જાય એવો. અને એમાંય ચોકલેટ હારે કાજુનું કોમ્બિનેશન તો જોરદારનું લાગે. તો તૈયાર થઈ ગયો છે આપણો કોલ્ડ કોકો. તેની ઉપર આ રીતનો મેં વેનીલા આઈસ્ક્રીમ લીધેલો છે, તેને આપણે એડ કરીશું. ચોકલેટ સિરપ એડ કરીશું, કોકો ચિપ્સ અને કાજુના ટુકડા. તો તૈયાર થઈ ગયો છે આપણો કોલ્ડ કોકો. તો ચાલો આપણે ટ્રાય કરી લઈએ કે કેવો બન્યો છે. આપણે આ આઈસ્ક્રીમવાળો પણ ટેસ્ટ કરી લઈએ કેવો લાગે છે. જોકે કોલ્ડ કોકો તો મારો ફેવરિટ છે. એમાંય આ જે કોકો છે એની સાથે વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ, પ્લેન આઈસ્ક્રીમ એટલો મસ્ત લાગે, અને સાથે આ કાજુ કાંઈ ન ઘટે. બહારનો આટલો ગ્લાસ પણ તમને આઈડિયા હશે કે કેટલાનો આવે છે, અને ઘરે આપણે કેટલા રૂપિયાનો બનાવ્યો એ પણ તમે અંદાજો લગાવી શકો છો કે એમાંથી કેટલા લોકોને પણ થઈ શકે છે. તો એક વખત આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને ઉનાળામાં એક વખત બનાવીને મારી સાથે, જો તમે ઇન્સ્ટાગ્રામ પર હોય તો મને પિક્ચર જરૂરથી શેર કરજો, મને ખૂબ જ ગમશે. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે.